મનરેગા કૌભાંડમાં હીરા જોટવાની ધરપકડ મુદ્દે વધુ એક આવેદન અપાયું। હીરા જોટવા પર થયેલા આક્ષેપોને લઈને ગીર સોમનાથમાં આવેદન આપવામાં આવ્યું। કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। હીરા જોટવા પર ખોટા કેસો કરી મંત્રી પુત્રોને બચાવવાનો આક્ષેપ છે। હીરા જોટવાની છબી ખરડવાના પ્રયાસનો પણ આવેદનમાં ઉલ્લેખ કરાયો છે। હીરાભાઈ જોટવાની સીધી ક્યાંય સંડોવણી નથી, કાયદાકીય રીતે એ ક્યાંય સંડોવાયેલા નથી, પણ માત્ર ને માત્ર કોંગ્રેસના લોકોને ટાર્ગેટ કરી કિન્નાખોરીથી રાજ્ય સરકારના તંત્ર દ્વારા એમને હેરાન કરવામાં આવે છે। એના માટેની રજૂઆત કરવા માટે સર્વ જ્ઞાતિના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને કલેક્ટરશ્રીને અત્યારે આવેદન આપીએ છીએ। સરકારશ્રીનું કલેક્ટરશ્રી દ્વારા ધ્યાન દોરવા માટે અમે સૌ એકત્રિત થયા છે। આ 18 વર્ષના સમસ્ત ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય પ્રતિનિધિઓ આવેદનના રૂપમાં સરકારશ્રીનું ધ્યાન દોરીએ છીએ કે આ રાજ્યની અંદર હાથી છટકી જાય અને પૂંછડી ફસાઈ જાય એવો ઘાટ ઘડાયેલો છે। તો આમાં સરકારની પણ ગંભીર ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે। અને આ રાજ્યની અંદર આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ પાડાના વાંકે પખાલીને દામ, એવો ઘાટ